વરા ભક્તજનો, જય શ્રી સ્વામિનારાયણ. અવશ્ય સંપૂર્ણ સાંભળશો. સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન સ્થાપિત વૈદિક અને વેદિક આ એક જ મૂળ ઉદ્ધવશ્રી સ્વામિનારાયણ સંપ્રદાય છે. આ મૂળ ઉદ્ધવશ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના આ તમામ શાસ્ત્રો ગ્રંથો છે એ જ્યાં સુધી સૂર્યચંદ્ર તપે ત્યાં સુધીના મોક્ષકર્તર વેદિક શાસ્ત્રો છે ને સંવિધાનો છે. આ છે એ શાસ્ત્રો ગ્રંથોના નામો: શિક્ષાપત્રી, વચનામૃત, શ્રી સત્સંગી જીવન ગ્રંથ, શ્રી ભક્ત ચિંતામણી ગ્રંથ, શ્રી પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથ, દેશ વિભાગનો લેખ, આદિક શાસ્ત્રો. આ સર્વે શાસ્ત્રો ગ્રંથોમાં સ્વયં સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનની મોક્ષકર્તર કર્મચારી છે. શ્રી હરિજીના અમૃત કલ્યાણકારી વચનો છે. શ્રી હરિજીની કલ્યાણકારી આજ્ઞાઓ છે. આ સર્વે શાસ્ત્રો ગ્રંથો છે એ શ્રી હરિજી સ્થાપિત વૈદિક અને વેદિક મોક્ષકર્તર મૂળ ઉદ્ધવ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના કલ્યાણકારી સંવિધાનો સિદ્ધાંતો છે ને જ્યાં સુધી સૂર્યચંદ્ર તપે ત્યાં સુધી આ જ સંવિધાનો સિદ્ધાંતો સત્ય રહેશે. માટે તો ભગવાન શ્રી હરિજીએ વચનામૃત ગઢડા મધ્યના 58માં એમ કહ્યું કે આ અમારા મૂળ ઉદ્ધવ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના આ અમારા તમામ શાસ્ત્રો ગ્રંથોથી જ અમારા મૂળ ઉદ્ધવ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની પુષ્ટિ થાય છે. ભગવાન શ્રી હરિજીએ એમ પણ કહ્યું કે તમે પણ આ અમારા ઉપદેશનો સંગ્રહ સંબંધી જે વાણી તથા શાસ્ત્રો તે જ દેહ પર્યંત કર્યા કરજો. તમારો દેહ રહે ત્યાં સુધી તમને એ જ આજ્ઞા છે. માટે મૂળ ઉદ્ધવ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની પુષ્ટિ તો આ સર્વે શાસ્ત્રો ગ્રંથો તેણે કરીને જ સંપ્રદાયની પુષ્ટિ થાય છે. અને જ્યાં સુધી સૂર્યચંદ્ર તપે ત્યાં સુધી આ સર્વે શાસ્ત્રો ગ્રંથોથી જ સંપ્રદાયની પુષ્ટિ થતી જ રહેશે. તે વિના બીજા ગ્રંથો શાસ્ત્રો મૂળ ઉદ્ધવ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની પુષ્ટિ કરનારા નથી. માટે આ સર્વે શાસ્ત્રો ગ્રંથોના સંવિધાનોને જે લોકો ખોટા કરી રહ્યા છે, જે લોકો આ સંવિધાનોનું ઉલ્લંઘન કરી રહ્યા છે, આ સર્વે શાસ્ત્રો ગ્રંથોના સંવિધાનોને જે તોડીને શાસ્ત્રો ગ્રંથોને નેવે મૂકી રહ્યા છે, આ શાસ્ત્રો ગ્રંથોના સંવિધાનોની જે લોકો ઠેકડી ઉડાવી રહ્યા છે, આ સર્વે શાસ્ત્રો ગ્રંથોના સંવિધાનોને જે લોકો ગૌણ કરી રહ્યા છે, આ સર્વે શાસ્ત્રો ગ્રંથોના સંવિધાનોને જે લોકો મિથ્યા કરી રહ્યા છે, આ સર્વે શાસ્ત્રો ગ્રંથોને જે લોકો તિરસ્કાર કરીને ચેડા કરી રહ્યા છે, આ સર્વે શાસ્ત્રો ગ્રંથોના સંવિધાનોને જે લોકો ભંગ કરી અમાન્ય કરી રહ્યા છે, સંવિધાનોને વૃથા કરી રહ્યા છે, સંવિધાનોમાં ચેડા કરી રહ્યા છે, સંવિધાનોની ગરિમાની મજાક ઠેકડી ઉડાવી રહ્યા છે, આ સર્વે શાસ્ત્રો ગ્રંથોના સંવિધાનો ઉપર પગ રાખીને શ્રી હરિજીની જીભ અને કલમને કચરી રહ્યા છે, આ સર્વે શાસ્ત્રો ગ્રંથોમાં સંવિધાનોમાં જેને પ્રતીતિ જ નથી, આ સર્વે શાસ્ત્રો ગ્રંથોને સંવિધાનોને જે નથી માનતા એવાને શ્રી હરિજીએ વચનામૃત સારંગપુર 13માં વિમુખ કહ્યા છે. માટે સાવધાન. ભગવાન શ્રી હરિજી સ્થાપિત વૈદિક અને વેદિક મોક્ષકર્તર મૂળ ઉદ્ધવ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના આ સર્વે શાસ્ત્રો ગ્રંથો છે એ આ મૂળ ઉદ્ધવ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ સંવિધાનો છે. આ શ્રી હરિજીના કલ્યાણકારી સંવિધાનોથી જ સંપ્રદાય ચાલે છે ને વૈદિક સત્ય સિદ્ધાંત ધર્મ રહે છે. માટે ભગવાન શ્રી હરિજી સ્થાપિત મૂળ ઉદ્ધવ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય વૈદિક ને વેદિક કલ્યાણકારી ધર્મ છે. અને વૈદિક ને વેદિક આ સર્વે શાસ્ત્રો ગ્રંથો છે ને વૈદિક ને વેદિક આ સર્વે શાસ્ત્રો ગ્રંથોના સંવિધાનો છે અને સત્ય સિદ્ધાંત સંવિધાનો છે. માટે આ મૂળ ઉદ્ધવ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય ધર્મના કલ્યાણકારી વૈદિક અને વેદિક સંવિધાન એટલે સિદ્ધાંતથી જ મૂળ ઉદ્ધવ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય ચાલે છે. અને જ્યાં સુધી સૂર્યચંદ્ર તપે ત્યાં સુધી આ સર્વે શાસ્ત્રો ગ્રંથોથી જ આ મોક્ષકર્તર વૈદિક અને વેદિક સંવિધાનથી જ મૂળ
ઉદ્ધવ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય ચાલતો જ રહેશે. માટે તો ભગવાન શ્રી હરિજીએ શ્રી હરિચરિત્રામૃત સાગર ગ્રંથમાં એમ કહ્યું કે આ સર્વે અમારા શાસ્ત્રો ગ્રંથો છે એ અમારા પ્રગટ પ્રમાણ સંકલ્પમાં વર્તે છે. માટે આ સર્વે શાસ્ત્રો ગ્રંથો છે એ જ અમારી વાણી છે, અમારી મરજી છે. તેથી આ સર્વે શાસ્ત્રો ગ્રંથોનું અધિક પ્રમાણ માન્યું છે. માટે આ સર્વે શાસ્ત્રો ગ્રંથોને જે નહીં માને તેવા લોકોને અસુર કહેવા, અસુર જાણવા. એમ સ્વયં શ્રી હરિજીએ શ્રી હરિચરિત્રામૃત સાગર ગ્રંથમાં પૂર 4 અને તરંગ 29માં કહ્યું છે. માટે જે લોકો આ સર્વે શાસ્ત્રો ગ્રંથોના સંવિધાનો એટલે ભગવાન શ્રી હરિજી સ્થાપિત મોક્ષકર્તર મૂળ ઉદ્ધવ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના જ્યાં સુધી સૂર્યચંદ્ર તપે ત્યાં સુધીના સિદ્ધાંતો, સંપ્રદાયની રીત, સંપ્રદાયનું બંધારણ, સંપ્રદાયની ધર્મ મર્યાદા, સંપ્રદાયની ધારા ધોરણ, પ્રથા, સંપ્રદાયની જોગવાઈ, સંપ્રદાયના નિયમ, આ તમામ સંવિધાનોને ખોટા કરીને, આ તમામ સંવિધાનોનું ઉલ્લંઘન કરીને જે લોકો ધર્મના નામે અધર્મ કરી રહ્યા છે, ધર્મના નામે ધતિંગ કરી રહ્યા છે, ધર્મના નામે ધંધો કરી રહ્યા છે, ધર્મના સંવિધાનોમાં ચેડા કરવા, એ ધર્મ સાથે ચેડા કરી રહ્યા છે, એવા સ્વામિનારાયણ નામની ઓઠ લઈને સ્વામિનારાયણ નામે બંધ ચલાવનારી એવી અધર્મી, પાખંડી, દંભી, વિમુખ સંસ્થાઓ પોતપોતાની ઉપજાવી કાઢેલી કપોળ કલ્પિત ફેક અધર્મી સંસ્થાઓ પોતાના અધર્મને, પાખંડને ધર્મ સાબિત કરવા માગે છે ને શ્રી હરિજી સ્થાપિત મોક્ષકર્તર વૈદિક મૂળ ઉદ્ધવ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયને અને સંપ્રદાયના સંવિધાનોને ખોટા કરીને ધર્મને ખોટો સાબિત કરવા માગે છે. આવા લોકોને શ્રી હરિજીએ વચનામૃત ગઢડા પ્રથમના 77માં અસુરો કહ્યા છે. માટે સાવધાન રહેવું. યાદ રાખો, આ સર્વે શાસ્ત્રો ગ્રંથો છે એ ભગવાન શ્રી હરિજીના માન્ય વૈદિક અને વેલિડ કલ્યાણકારી સંવિધાનો છે, સિદ્ધાંતો છે, શ્રી હરિજીના સંકલ્પો છે, શ્રી હરિજીની ઈચ્છા છે, શ્રી હરિજીની મરજી છે. અને આ સર્વે શાસ્ત્રો ગ્રંથો મૂળ ઉદ્ધવ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સંવિધાનો છે. આ સર્વે શાસ્ત્રો સંવિધાનોથી મુખ ફેરવીને જે લોકો પોતાની મનમાની કરીને વર્તી રહ્યા છે એવા અધર્મી વિમુખોને શ્રી હરિજીએ અસુરો કહ્યા છે. એમ શ્રી હરિચરિત્રામૃત સાગર ગ્રંથ પૂર 4 અને તરંગ 29માં સ્વયં શ્રી હરિજી કહે છે. માટે તો શ્રી હરિજીએ શિક્ષાપત્રી શ્લોક નંબર 207માં એમ લખ્યું ને એમ કહ્યું કે જે અમારી લખેલી શિક્ષાપત્રીના સંવિધાનો પ્રમાણે નહીં વર્તે એ અમારા સંપ્રદાયની બહાર છે, એમ જાણજો. યાદ રાખો, ગવર્મેન્ટ માન્ય સંવિધાનોથી જ ગવર્મેન્ટ માન્ય ન્યાયપાલિકા ચાલે છે ને ગવર્મેન્ટ માન્ય ન્યાયપાલિકાના સંવિધાનો જ માન્ય ગણાય છે. પબ્લિકના 5-25 વ્યક્તિઓના પોતાના પ્રાઇવેટ ફેક સંવિધાનોથી ગવર્મેન્ટ ન્યાયપાલિકા ચાલતી નથી. અને ગવર્મેન્ટ ન્યાયપાલિકામાં 5-25 વ્યક્તિઓના પોતાના પ્રાઇવેટ ફેક સંવિધાનો માન્ય ગણાતા જ નથી. એમ સર્વોપરી ભગવાન શ્રી સ્વામિનારાયણ સ્થાપિત વૈદિક અને વેલિડ મોક્ષકર્તર મૂળ ઉદ્ધવ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના આ સર્વે શાસ્ત્રો ગ્રંથોના કલ્યાણકારી સંવિધાનો જ સંપ્રદાયમાં માન્ય ગણાય છે. અને જ્યાં સુધી સૂર્યચંદ્ર તપે ત્યાં સુધી આ સર્વે કલ્યાણકારી શાસ્ત્રો ગ્રંથો તેમજ આ સર્વે શાસ્ત્રો ગ્રંથોના મોક્ષકર્તર આ સંવિધાનો જ માન્ય જ ગણાતા રહેશે. યાદ રાખો, શ્રી હરિજીના દાખલા ઉપર કોઈ પાણી ફેરવી નાખે, શ્રી હરિજીના અમૃત વચનોને ખોટા કરે, શ્રી હરિજીની કલ્યાણકારી આજ્ઞાઓને ખોટી કરે, શ્રી હરિજીની કલ્યાણકારી કલમને ખોટી કરી નાખે, તે શ્રી હરિજી કેમ સહન કરી શકે? માટે શ્રી હરિજીએ આવા લોકોને અસુરો અને વિમુખો કહ્યા છે. અહીં આ વચનામૃત સમાપ્ત. અસ્તુ. શ્રી ધર્મભક્તિ શ્રી હરિકૃષ્ણ મહારાજની જય.
શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી ચપૈયાવાસી બાળ પ્રભુ શ્રી ઘનશ્યામ મહારાજની જય, હિતેશશ્રી વાળાના જય શ્રી સ્વામિનારાયણ.